હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું શેર કરીશ ઉંબાડિયાની રેસીપી. ઉંબાડિયાનું આજે શાક બનાવવાનું છે, તો જરૂરથી પૂરી રેસીપી જોજો. આમાં ઉંબાડિયામાં જોતું આપણે બધી જ સામગ્રી લઈ લીધી છે, જોઈ શકો છો. અને આમાં જો મસાલો બનાવશું તેની પણ આપણે સામગ્રી લઈ લીધી છે. પરફેક્ટ સામગ્રી છે. આમાં 5 વસ્તુની તો ખાસ જરૂર પડે જ છે. લીલું લસણ અને સૂકું લસણ, કોથમીર અને લીલા મરચાં અને હળદર. આ 5 વસ્તુ તો ખાસ જોશે. અડધું લીંબુ પર લીધું છે, જોઈ શકો છો. આને હવે બધીને આપણે પેસ્ટ બનાવવાના છે. એક મિક્સર જાર લઈ લેશું, તેમાં મરચાં, હળદર, લસણ, કોથમીર બધું ઉમેરી દેશું અને આની આપણે પેસ્ટ બનાવશું. ફ્રેન્ડ્સ, આ વસ્તુ તમે ખાસ એમાં ઉમેરજો, તો તમારું ઉંબાડિયું સરસ બનવાનું છે. વધારે વસ્તુ બધી ઉમેરવાની જરૂર નથી. આ જ 5 વસ્તુથી આપણું ઉંબાડિયું પરફેક્ટ બનશે. અને આમાં આપણે અડધું લીંબુ નીચવવાનું છે, વધારે નથી નીચવવાનું. બહુ મોટું હોય તો એનાથી પણ અડધું. આપણે નાનકડું લીંબુ લીધું છે, એનો અડધો ફાડો લીધો છે, બસ આટલું જ ઉમેરવાનું છે. વધારે ઉમેરશો તો તમારું ઉંબાડિયું ખાટું થઈ શકે છે. એના માટે થોડુંક બેલેન્સ આવે એટલું થોડુંક જ લીંબુ ઉમેરવાનું છે. હવે આની આપણે પેસ્ટ બનાવી દઈશું. જોઈ શકો છો, પેસ્ટ બની ગઈ છે. હવે આપણે ઉંબાડિયાનો વઘાર કરશું. કુકર લઈ લીધું છે. કુકરમાં આપણે તેલ ઉમેરશું. ફ્રેન્ડ્સ, આ ઉંબાડિયાની રેસીપી એવી સરસ થાય છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. કારણ કે મેં 2 થી 3 વાર બનાવી છે અને અમારા ઘરે તો અઠવાડિયામાં 1-2 વાર તો બને જ છે. અને શિયાળામાં તો ખાસ અમારે બનતી જ હોય છે. અને ઉંબાડિયાની રેસીપી મેં ચૂલામાં પણ તમને દેખાડી દીધી છે, એ પણ તમે જરૂરથી જોજો. અને ગેસ ઉપર માટલામાં પણ બનાવેલી છે, એ ઉંબાડિયાની રેસીપી પણ જરૂર જોજો. અને આ શાકની રેસીપી છે, એ પણ તમે પૂરો વિડીયો જોજો. અને કુકરમાં મેં તેલ ઉમેરી દીધું છે, 1 ચમચો મોટો ઉમેર્યું છે, જોઈ શકો છો. તેમાં પેસ્ટ આપણી બનાવેલી છે તે ઉમેરી દેવાની છે ને એને થોડું થોડું સંતરાવા દેવાનું છે. અને આ શાકની રેસીપી આપણે પરોઠા સાથે, ભાખરી સાથે કે ગમે રોટલા સાથે એટલી સરસ લાગે છે કે આપણે ગમે એમાં ખાઈ પણ શકીએ છીએ. સાંજના સમયે આપણે આ બનાવીએ વસ્તુ તો બહુ સરસ લાગે છે. સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું. આ ઉંબાડિયાની રેસીપી પરફેક્ટ બનશે. આપણે આમાં બીજું કશું જ કંઈ ઉમેર્યું નથી. બસ આપણી ચટણી જે બનાવી હતી તે અને તેમાં મીઠું ઉમેર્યું છે. બસ આ જ વસ્તુથી આપણું ઉંબાડિયું એકદમ પરફેક્ટ બજાર જેવું બનશે. આ વલસાડનું ફેમસ ઉંબાડિયાની રેસીપી છે, તો ખાસ જોજો. ઉંબાડિયાની રેસીપી વલસાડમાં આવી જ રીતે બને છે. અને આમાં આપણે શાકભાજી જે ધોઈને રાખ્યા છે તે ઉમેરવાના છે. અને તમે વધારે બીજા શાકભાજી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. ને આમાંથી શાકભાજી સ્કીપ કરવા હોય કે તમને આ ન ભાવતા હોય ને એને અલગથી ન ઉમેરવા હોય તો પણ ન ઉમેરી શકો. અને આપણે હવે આમાં શાકભાજી જે ધોઈને રાખ્યા છે તેને આપણે આમાં ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, જો કુકરમાં બનાવશો તો બસ 5 થી 10 મિનિટમાં આપણું ઉંબાડિયું રેડી થઈ જાય છે. અને જો એ જ ઉંબાડિયું આપણે એમાં માટલામાં કરશું કે ચૂલામાં કરશું તો 1 કલાક તો લાગે જ છે. આપણે બધા શાકભાજી કુકરમાં ઉમેરી દીધા છે અને તેને હવે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. બધો મસાલો બધા શાકભાજીમાં ઉમેરાઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. જોઈ શકો છો, આપણું એકદમ લીલુંછમ જેવું આપણું શાક તૈયાર થશે. બધો મસાલો બધા શાકભાજીમાં આપણે મિક્સ કરી દીધો છે. આપણે 1 વાટકી વટાણા ઉમેરી દઈશું ઉંબાડિયામાં. કારણ કે ઉંબાડિયાનું આપણે શાક બનાવ્યું છે એટલે હમણાં વટાણા ઉમેર્યા છે. નહીંતર ઉંબાડિયામાં વટાણા પડતા નથી. જો તમને નાખવા હોય તો નાખવાના, નહીંતર સ્કીપ પણ કરી શકો છો. બસ મસાલિયામાં થોડું પાણી ઉમેરી, જે મસાલો આપણે પીસ્યો હતો એમાં જ થોડું પાણી ઉમેરી દઈશું.
અને તે જ પાણી આમાં ઉમેરવાનું છે. વધારે આપણે પાણી ઉમેરવાનું નથી. બસ આટલા પાણીથી જ આપણે શાક થઈ જશે. આપણે બસ બે સીટી થઈ જાય એટલે બસ આપણું શાક તૈયાર થઈ જશે. થોડું પાણી ઉમેર્યું છે, જોઈ શકો છો જરા જરા આપણે શાકમાં પાણી છે. આટલા જ પાણીથી આપણે પકાવવાનું છે, વધારે પાણી ઉમેરવાનું નથી. નકર આપણું શાક એકદમ જેવો આપણે ઉંબાડિયાનો સ્વાદ જોઈએ છે એવો સ્વાદ નહીં આવે. એટલે આમાં પાણી ઉમેરવાનું નથી. બસ 2 થી 3 સીટી થાય એટલે આપણું ઉંબાડિયું તૈયાર થઈ જશે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. 2 થી 3 સીટી થવા દઈશું. જોઈ શકો છો ગરમા ગરમ ઉંબાડિયું આપણું તૈયાર થઈ ગયું છે ને સાથે ભાખરી બનાવી છે. અને ભાખરી અને ઉંબાડિયાનું શાક, અને આ રેસીપી બેસ્ટ છે સાંજ માટે અને ખૂબ સ્વાદથી ભરપૂર છે.